એ મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, એક વાક્ય તમારે 31 રીતે શીખવું એ મારા વાલા, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. ચાલો, જો આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. ચાલો, અત્યારે આપણા ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. સ્પોકન ઇંગ્લિશ જે સંપૂર્ણ A to Z સ્પોકન ઇંગ્લિશ ગ્રુપ છે તે 30 દિવસ 30 વિડીયો અને એક વાક્ય તમે 30 દિવસ પછી એક વાક્ય તમે 30 રીતે બનાવતા થઈ જશો. એ પહેલા આપણે અત્યાર સુધીમાં કેટલા વાક્ય બનાવતા થઈ ગયા છીએ? ચાલો, આપણે 3 ને 3 6 ને 3 9 ને 4 13 જેટલા વાક્યો બનાવતા આવડી ગયા છીએ. 30 દિવસ 30 વિડીયો 30 ચેલેન્જ મહિના પછી તમે એક વાક્ય 30 રીતે બનાવતા થઈ જશો. માત્ર ને માત્ર હકાર વાક્ય છે હો, માત્ર ને માત્ર હકાર વાક્ય છે. આમાં મોડલ્સ, ઈચ્છાવાળા વાક્યો, મજબૂરી, પ્લાનિંગ, યોજનાવાળા વાક્યો, બારે બાર કાર્ડ બધું આવી ગયું. એક વાક્ય 30 રીતે. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો. મજા આવે ને તો જ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવો તમે ક્યાંય વિડીયો જોયો હશે નહીં. એક વાક્ય 30 રીતે, બરાબર છે. વાક્ય 31 પણ 30 રીતે. હજી વધારે થાય પણ આ મોસ્ટ IMP છે ને માત્ર હકાર વાક્ય જ છે. ચાલો જોઈએ આપણે કયા જોઈ ગયા આપણે. તેઓને ચા પીવાની, તેઓને ચા પીવાની છે, તેઓને ચા પીવાની હતી, તેઓને ચા પીવાની હશે. જોઈ ગયું છે આપણે. તમે જોજો, આપણે એક વાક્યનું અંગ્રેજી કરશું. માત્ર ને માત્ર પાછળ જ ફેરફાર થતો હોય છે, બરાબર. તેઓને ચા પીવાની જ છે, તેઓને ચા પીવાની જ હતી, તેઓને ચા પીવાની જ હશે. યાદ કરો, આ પ્લાનિંગના વાક્ય છે, આ તાત્કાલિક પ્લાનિંગ. તેઓને ચા પીવી પડે છે, તેઓને ચા પીવી પડી, તેઓને ચા પીવી પડશે. મજબૂરી. તેઓ ચા પી શકે છે. મોડલ્સ 4 જોઈ ગયા, કેન, કુડ, વુડ અને શુડ. તેઓ ચા પી શકે છે, તેઓ ચા પી શક્યા, તેઓએ ચા પીધી હોત, તેઓએ ચા પીવી જોઈએ. ઈચ્છાવાળા વાક્ય એટલે કે માંગુ છું, હું ત્યાં જવા માંગુ છું અને જરૂર. ચાલો, તેઓને ચા પીવાની ઈચ્છા છે, તેઓને ચા પીવાની ઈચ્છા હતી, તેઓને ચા પીવાની ઈચ્છા હશે. તેઓને ચા પીવાની જરૂર છે, તેઓને ચા પીવાની જરૂર હતી, તેઓને ચા પીવાની જરૂર હશે. અને બારે બાર કાર્ડ. તેઓ ચા પીવે છે. આ ખાસ અગત્યના છે, બારે બાર કાર્ડ. તેઓ ચા પીવે છે, તેઓએ ચા પીધી, તેઓ ચા પીશે, તેઓ ચા પી રહ્યા છે, તેઓ ચા પી રહ્યા હતા, તેઓ ચા પી રહ્યા હશે, તેઓએ ચા પી લીધી છે, તેઓએ ચા પી લીધી છે, તેઓએ ચા પી લીધી હતી, તેઓએ ચા પી લીધી હશે. તેઓ 5 મિનિટથી ચા પી રહ્યા છે, તેઓ 5 મિનિટથી ચા પી રહ્યા હતા, તેઓ 5 મિનિટથી ચા પી રહ્યા હશે. હજી 3 વાક્ય આવે. તેઓએ ચા પીવી જોઈતી હતી. શુડ હેવ પ્લસ V3. તેઓ ચા પી શકત. વુડ હેવ પ્લસ V3. તેઓએ ચા પી લીધી હોત. વુડ હેવ પ્લસ V3. ટોટલ વાક્ય બનશે 34. ચાલો, હવે આપણે જોઈએ એક વાક્ય જોવાનું છે. આટલા વાક્ય થઈ ગયા છે, હજી આ બાકી છે. બારે બાર કાર્ડ પણ આવશે. તમે જોજો. 30 દિવસમાં સંપૂર્ણ A to Z સ્પોકન ઇંગ્લિશનો કોર્સ. 1 મહિના પછી તમે એક વાક્ય 30 રીતે તમે બનાવતા થઈ જશો. માત્ર ને માત્ર હકાર વાક્ય છે. તમે જુઓ, આના નકાર વાક્ય, આના પ્રશ્નાર્થ નકાર તમે જુઓ તો ખરા. ચાલો, થઈ જાવ તૈયાર. તેઓને ચા પીવાની છે, તેઓને ચા પીવાની હતી, તેઓને ચા પીવાની હશે. યાદ કરો, પ્લાનિંગ દર્શાવે. ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયા પર જોઈ ગયા. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલો, તેઓ પીવાની છે. ટુ બી ના રૂપ, ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર. ધેયમાં શું આવે? આર. ધેયમાં આવે આર. ધેય આર ટુ. પીવું એટલે ડ્રિંક અને ટી. તેઓને ચા પીવાની છે. ધેય આર ટુ ડ્રિંક ટી. તેઓને ચા પીવાની હતી. ભૂતકાળમાં શું આવે? વોઝ વર. આરો અહીંયા મૂકી દો. વર. ધેય વર ટુ ડ્રિંક ટી. તેઓને ચા પીવાની હશે. ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ વિલ બી ટુ ડ્રિંક ટી. તેઓને ચા પીવાની જ છે. તેઓને ચા પીવાની જ છે. તેઓને ચા પીવાની જ હતી. ત્યાં મહેમાનો આવી ગયા. આ પ્લાનિંગ દર્શાવે. આ તાત્કાલિક ટૂંક સમયનો જ પ્લાનિંગ દર્શાવે છે. ટૂંક સમયમાં તાત્કાલિક. યાદ કરો, અબાઉટ વાળા વાક્ય. ચાલો, ટુ બી ના રૂપ અબાઉટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. આ બધા વાક્ય એમને એમ આવશે, પણ વચ્ચે અહીંયા શું આવી જશે? અબાઉટ. ચાલો,
they are about to drink tea. જો they are to drink tea તેઓને ચા પીવાની છે. they are about to drink tea તેઓને ચા પીવાની જ છે. they were to drink tea તેઓને ચા પીવાની હતી. they અહીંયા શું આવી જશે? they were પછી about. ચલો બાકી બધું એમને એમ. they were about to drink tea તેઓને ચા પીવાની જ હતી. તેઓને ચા પીવાની હશે. they will be to drink tea તેઓને ચા પીવાની જ હશે ટૂંક સમયમાં. તો શું આવશે? they will be. અહીંયા મૂકી દઈએ about. they will be about to drink tea. ચાલો તેઓને ચા પીવી પડે છે. મજબૂરી વાળા વાક્ય યાદ કરો. ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. વર્તમાન કાળમાં have has. they have to drink tea તેઓને ચા પીવી પડે છે. they have to drink tea તેઓને ચા પીવી પડી. આપણને ખબર છે આ વાક્ય ઈચ્છામાં પણ આવે છે હો. તેઓને ચા પીવી છે, તેઓને ચા પીવી હતી, તેઓને ચા પીવી હશે, તેઓને ચા પીવી પડે છે. they have to drink tea તેઓને ચા પીવી પડી. મજબૂરી to have નું ભૂતકાળ had. they had to drink tea અને તેઓને ચા પીવી પડશે. they will have to drink tea. they will have to drink tea. ચાલો તેઓ ચા પી શકે છે. યાદ કરો તેઓ એટલે they શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. can. they can drink tea બધાયમાં મૂળ ક્રિયાપદ છે. can, could, would અને should બધાય પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. તેઓ ચા પી શકે છે. they can drink tea તેઓ ચા પી શક્યા. they could drink tea તેઓએ ચા પીધી હોત. they would drink tea તેઓએ ચા પી લીધી હોત. they would have drunk. would have plus V3 હજી બાકી છે આપણે. તેઓએ ચા પી લીધી હોત. તમે અહીં આવ્યા હોત. ચાલો તેઓએ ચા પીધી હોત. they would drink tea તેઓએ ચા પીવી જોઈએ. જોઈએ એટલે should. they should drink tea. ચાલો તેઓ ચા પી શકે છે. they can drink tea તેઓ ચા પી શક્યા. they could drink tea તેઓએ ચા પીધી હોત. they would drink tea તેઓએ ચા પીવી જોઈએ. they should drink tea. આટલા વાક્ય આપણે જોઈ ગયા છીએ. હજી સ્પોકન ઇંગ્લિશમાં ઘણા બધા દિવસો ઘણા બધા વિડીયો બાકી છે. દરરોજ રાત્રે 9 વાગે આગલા વિડીયો જોવાના બાકી તો જોઈ લેજો. 1 મહિના પછી તમે ઘરે બેઠા એક વાક્ય તમે 34 રીતે બનાવતા થઈ જાશો. ચાલો તેઓને ચા પીવાની છે. they are to drink tea તેઓને ચા પીવાની હતી. they were to drink tea તેઓને ચા પીવાની હશે. they will be to drink tea તેઓને ચા પીવાની છે. they are about to drink tea તેઓને ચા પીવાની જ હતી. they were about to drink tea તેઓને ચા પીવાની જ હશે. they will be about to drink tea તેઓને ચા પીવી પડે છે. they have to drink tea તેઓને ચા પીવી પડી. they had to drink tea તેઓને ચા પીવી પડશે. યાદ કરો તમારે અહીં આવવું પડશે. you will have to come here તેઓને ચા પીવી પડશે. they will have to drink tea તેઓ ચા પી શકે છે. they can drink tea તેઓ ચા પી શક્યા. they could drink tea તેઓએ ચા પીધી હોત. they would drink tea તેઓએ ચા પીવી જોઈએ. they should drink tea. હવે શું છે? તેઓને ચા પીવાની ઈચ્છા છે. ઈચ્છા છે, ઈચ્છા હતી, ઈચ્છા હશે. ઈચ્છાવાળા વાક્યમાં શું આવે? want. હું ડોક્ટર બનવા માંગુ છું. I want to become a doctor. બરાબર? want 2 પ્લસ મૂળ ક્રિયાપદ. જરૂર છે, જરૂર હતી, જરૂર હશે એટલે need 2 પ્લસ મૂળ ક્રિયાપદ. 2 પ્લસ મૂળ ક્રિયાપદ. want I V U they અને બહુવચન. I V U they અને બહુવચન. વર્તમાન કાળમાં want આવે. બરોબર? he she it એકવચનમાં શું આવે? wants. ભૂતકાળમાં want નું ભૂતકાળનું રૂપ wanted. ભવિષ્યમાં will want. ઈચ્છા છે, માંગુ છું. તેઓને ચા પીવાની ઈચ્છા છે. તેઓ ચા પીવા માંગે છે. બધામાં want વાળા વાક્યો. ચાલો તેઓને ચા પીવાની ઈચ્છા છે. ઈચ્છા છે.
વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, વર્તમાન કાળમાં વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, આઈ વી યુ ધ્યેય બહુવચનમાં વોન્ટ, હી સી ઇટ એકવચનમાં વોન્ટ્સ, ધ્યેયમાં આવે વોન્ટ. જો ધ્યેય વોન્ટ ટુ પછી હંમેશા મૂળ ક્રિયાપદ ડ્રિંક ટી. ચાલો ધ્યેય વોન્ટ ટુ ડ્રિંક ટી, ધ્યેય વોન્ટ ટુ ડ્રિંક ટી, તેઓને ચા પીવાની ઈચ્છા છે. ધ્યેય વોન્ટ ટુ ડ્રિંક ટી, તેઓને ચા પીવાની ઈચ્છા હતી. તો જો ભૂતકાળમાં આ એમને એમ રહીએ, ખાલી માત્ર ને માત્ર વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ, વોન્ટનું ભૂતકાળનું શું થઈ જાય વોન્ટેડ. ધ્યેય વોન્ટેડ, ધ્યેય વોન્ટેડ ટુ ડ્રિંક ટી, તેઓને ચા પીવાની ઈચ્છા હશે. ચાલો વોન્ટ નું ભૂતકાળનું રૂપ વોન્ટેડ, અને યાદ કરો ભવિષ્યમાં શું આવે વિલ વોન્ટ ટુ ડ્રિંક ટી, તેઓ ચા પીવા માંગે છે અથવા તેઓને ચા પીવાની ઈચ્છા છે. ધે વોન્ટ ટુ ડ્રિંક ટી, તેઓને ચા પીવાની ઈચ્છા હતી અથવા તેઓ ચા પીવા માંગતા હતા. હું ત્યાં જવા માંગતો હતો. આઈ વોન્ટેડ ટુ ગો ધેર, તેઓને ચા પીવાની ઈચ્છા હતી. ધ્યેય વોન્ટેડ ટુ ડ્રિંક ટી, તેઓને ચા પીવાની ઈચ્છા હશે. ધ્યેય વિલ વોન્ટ ટુ ડ્રિંક ટી. સેમ આ જ બધા વાક્ય, પણ ઈચ્છામાં શું આવે વોન્ટ આવે, જરૂર છે, જરૂર હતી, જરૂર હશે, એમાં શું આવી જાય નીડ. જો ધ્યેય નીડ ટુ ડ્રિંક ટી, તેઓને ચા પીવાની જરૂર છે. ધ્યેય નીડ ટુ ડ્રિંક ટી, તેઓને ચા પીવાની જરૂર હતી. ધ્યેય નીડેડ, ધ્યેય આ કેમ છે વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ, નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ. ધ્યેય નીડેડ ટુ ડ્રિંક ટી, તેઓને ચા પીવાની જરૂર હશે. ધ્યેય વિલ નીડ ટુ ડ્રિંક ટી. ચલો એ પહેલા હવે આપણે ઓલા જોઈએ, સ્ક્રીનશોટ લઈ લેજો કે જેથી તમે ઘરે બેઠા પણ એક વાક્ય 30 રીતે બનાવતા થઈ જશો. ચાલો એની જેમ જ છે, તેઓને ચા પીવાની જરૂર છે. ધ્યેય નીડ અથવા નીડ્સ આવે. ધ્યેયમાં મૂળ ક્રિયાપદ, ધ્યેય નીડ ટુ ડ્રિંક ટી. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવો તમે ક્યાંય વિડીયો જોયો હશે નહીં. તેઓને ચા પીવાની જરૂર હતી, નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ. ધ્યેય નીડેડ ટુ ડ્રિંક ટી, તેઓને ચા પીવાની જરૂર હશે, તો વિલ નીડ ટુ ડ્રિંક ટી. ચલો હવે છે 12 કાળ. તેઓ ચા પીવે છે. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્ય. ચાલો તેઓ એટલે ધ્યેય, અઘરું કાંઈ છે એટલે તમે જોજો. સાદો વર્તમાન કાળ યાદ કરો, મૂળ ક્રિયાપદ અથવા એસ. સાદા કાળમાં ક્યાંય આઈએનજી નો આવે, બરાબર. ચાલો ટુ બી ના રૂપ, ટુ હેવ ના રૂપ કાંઈ ન આવે. સાદા કાળમાં ક્યાંય ટુ બી ના રૂપ, ક્યાંય ટુ હેવ ના રૂપ, કાંઈ એટલે કાંઈ આવશે નહીં. ચાલો સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ, આઈ વી યુ ધ્યેય અને બહુવચન, એમાં મૂળ ક્રિયાપદ આવે. હી સી ઇટ એકવચન, એમાં એસ અથવા ઈએસ લાગે. આઈ વી યુ ધ્યેયમાં મૂળ ક્રિયાપદ, પીવું એટલે ડ્રિંક અને ટી, તેઓ ચા પીવે છે. તેઓએ ચા પીધી, યાદ કરો. સાદો ભૂતકાળ, કોઈ પણ કરતા હોય બધાયમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ચાલો આનું ભૂતકાળનું રૂપ ડ્રિંકનું ડ્રિંક, ટી, ખેલ ખતમ. તેઓ ચા પીશે. સાદો ભવિષ્યકાળ, કોઈ પણ કરતા હોય બધાયમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, ધ્યેય વિલ ડ્રિંક ટી. જો આની જેમ જ છે હો. આ જોઈ ગયા આપણે કેન, કુડ, વિલ, વુડ અને શુડમાં બધાય પછી મૂળ ક્રિયાપદ કેન, કુડ, વિલ, વુડ, શુડ, પછી હંમેશા મૂળ ક્રિયાપદ. ચાલો તેઓ ચા પી રહ્યા છે. તેઓ ચા પી રહ્યા હતા. તેઓ ચા પી રહ્યા હશે. ચાલુ કાળ છે. ચાલુ કાળમાં ટુ બી ના રૂપ અને આઈએનજી આવે, આઈએનજી. ચાલો ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય કાળ. ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર પ્લસ આઈએનજી, ધ્યેયમાં શું આવે આર, ને ડ્રિંક ક્રિયાપદને અંતે કાંઈ, બરાબર. ક્રિયાપદને અંતે જેને કહેવાય કે નિયમ લાગતા ન હોય તો ખાલી આઈએનજી, ધ્યેય આર ડ્રિંકિંગ ટી. ચાલુ ભૂતકાળમાં શું આવે? વોઝ વર પ્લસ આઈએનજી, આર છે અહીંયા મૂકી દો વર, ને ડ્રિંક, ધ્યેય વોઝ ડ્રિંકિંગ ટી. ચાલુ ભવિષ્યકાળમાં શું આવે? વોઝ વર પ્લસ આઈએનજી, આર છે અહીંયા મૂકી દો વર, ને ડ્રિંક, ધ્યેય વોઝ ડ્રિંકિંગ ટી. ચાલો
ડ્રિંકિંગ ટી. ચાલુ ભવિષ્યમાં વિલ બી ડ્રિંકિંગ ટી. ખેલ ખતમ. યાદ કરો ટુ બી ના રૂપ અને આઈએનજી. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર, ટુ બી નું ભવિષ્યનું રૂપ વિલ બી. હવે એમ ઇઝ આર માંથી ધ્યેયમાં શું આવે આર, વોઝ વર માં ધ્યેયમાં શું આવે વર, અને કોઈ પણ કરતા હોય ભવિષ્યમાં વિલ બી પ્લસમાં આઈએનજી. હવે પૂર્ણકાળ છે તેઓએ ચા પી લીધી છે, તેઓએ ચા પી લીધી હતી, તેઓએ ચા પી લીધી હશે. ચાલુ કાળમાં આ ત્રણેય ચાલુ કાળ છે. એ પેલા આ ત્રણેય સાદા કાળ છે, આ ત્રણેય ચાલુ કાળ છે, આ ત્રણેય પૂર્ણ કાળ છે, અને છેલ્લા ત્રણ છે તે ચાલુ પૂર્ણ કાળ છે. હવે પૂર્ણ કાળનો વારો. એ પેલા ચાલુ કાળમાં ટુ બી ના રૂપ અને આઈએનજી આવે, પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ અને V3 આવે. ટુ બી નું વર્તમાન કાળ એમ ઇઝ આર, ટુ બી નું ભૂતકાળ વોઝ વર, ટુ બી નું ભવિષ્ય વિલ બી, ટુ હેવ નું વર્તમાન હેવ એસ, ટુ હેવ નું ભૂતકાળ હેડ, ટુ હેવ નું ભવિષ્ય વિલ હેવ. ચાલો હવે ધ્યેય પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય. ચાલો તેઓએ ચા પી લીધી છે, તેઓએ ચા પી લીધી હતી, તેઓએ ચા પી લીધી હશે. હવે આ વર્તમાન કાળ છે તો ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ ને પ્લસ V3. ધ્યેય ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ. ધ્યેયમાં શું આવે હેવ, આઈ વી યુ ધ્યેય, અને બહુવચનમાં હેવ, હી સી ઇટ એકવચનમાં હેઝ. હેવ. ચલો ડ્રિંક નું V3 ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રંક. ધ્યેય હેવ ડ્રંક ટી. ભૂતકાળમાં શું આવી જાય હેડ, ધ્યેય હેડ ડ્રંક ટી. ભૂતકાળનું રૂપ શું છે હેડ, અને ભવિષ્યનું રૂપ શું છે વિલ હેવ. ધ્યેય વિલ હેવ ડ્રંક ટી. ચાલો ખેલ ખતમ. તેઓ ચા પીવે છે, ધ્યેય ડ્રિંક ટી, તેઓએ ચા પીધી, ધ્યેય ડ્રેન્ક ટી, તેઓ ચા પીશે, ધ્યેય વિલ ડ્રિંક ટી, તેઓ ચા પી રહ્યા છે, ધ્યેય આર ડ્રિંકિંગ ટી, તેઓ ચા પી રહ્યા હતા, ધ્યેય વર ડ્રિંકિંગ ટી, તેઓ ચા પી રહ્યા હશે, ધ્યેય વિલ બી ડ્રિંકિંગ ટી, તેઓએ ચા પી લીધી છે, ધ્યેય હેવ ડ્રંક ટી, તેઓએ ચા પી લીધી હતી, ધ્યેય હેડ ડ્રંક ટી, તેઓએ ચા પી લીધી હશે, ધ્યેય વિલ હેવ ડ્રંક ટી. ચાલો હજી આપણે બાકી છે છેલ્લા ત્રણ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે ને તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વાક્ય છે 31, એમાં આટલા થઈ ગયા છે. તમે જોજો સંપૂર્ણ કોર્સ સ્પોકન ઇંગ્લિશનો યુટ્યુબમાં ઇતિહાસમાં પહેલી વાર. ચાલો તેઓ ચા પી રહ્યા છે, તેઓ ચા પી રહ્યા હતા, તેઓ ચા પી રહ્યા હશે. આ ચાલુ કાળ છે, આ ત્રણેય ચાલુ પૂર્ણ કાળ છે. યાદ કરો ચાલુ કાળમાં તમે સમય એડ કરી દો શું થઈ જાય ચાલુ પૂર્ણ કાળ. જો તેઓ ચા પી રહ્યા છે, તેઓ ચા પી રહ્યા છે, તેઓ ચા પી રહ્યા હતા, તેઓ ચા પી રહ્યા હતા, તેઓ ચા પી રહ્યા હશે, તેઓ ચા પી રહ્યા હશે. પરંતુ જો સમય આવી ગયો 5 મિનિટ 5 મિનિટ 5 મિનિટ, ચોક્કસ સમય હોય તો સિન્સ, અને સમયગાળો હોય તો ફોર. હજી બાકી છે આપણે, તમે જોજો. પછી 1 મહિના પછી આપણે એક વાક્ય 30 વાક્યની પ્રેક્ટિસ કરવાની છે. ચાલો તેઓ ચા પી રહ્યા, તો તેઓ ચા પી રહ્યા છે, ધ્યેય આર ડ્રિંકિંગ ટી, તેઓ 5 મિનિટથી ચા પી રહ્યા છે. આમાં ચાલુ કાળમાં ટુ બી ના રૂપ પ્લસ આઈએનજી, આમાં ટુ હેવ ના રૂપ પ્લસ V3, અને આમાં શું આવશે ચાલુ પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ બીન પ્લસ આઈએનજી. જો ધ્યેય ટુ હેવ ના રૂપ. હવે ટુ હેવ ના વર્તમાન કાળમાં શું આવે છે હેવ હેઝ. તો ચાલો આ ટુ હેવ નું રૂપ થઈ ગયું, ધ્યેયમાં આવે હેવ, ધ્યેય હેવ બીન પ્લસ આઈએનજી ડ્રિંકિંગ ટી ફોર. જો 5 મિનિટ એ શું છે 5 મિનિટ સમયગાળો, આમ હોત ને 5 કલાક સમયગાળો, 5 મિનિટ સમયગાળો, 5 વાગ્યાથી તો એ ચોક્કસ સમયમાં આવે સિન્સ 5 PM, 5 કલાકથી 5 hours, 5 મિનિટથી. હવે કઈ 5 મિનિટ તે આપણને ખબર છે નહીં. 5 મિનિટ સમયગાળો છે 5 મિનિટ્સ. તેઓ 5 મિનિટથી ચા પી રહ્યા હતા. એ પેલા તેઓ ચા પી રહ્યા હતા, ધ્યેય વર ડ્રિંકિંગ ટી, તેઓ 5 મિનિટથી ચા પી રહ્યા હતા. આમાં તમે સમય એડ કરી દો શું થઈ જાય ચાલુ પૂર્ણ કાળ. તમને આવડી જાય. તમે વિડીયો જોઈ રહ્યા છો, તમે અડધી કલાકથી વિડીયો જોઈ રહ્યા છો, બંનેમાં ડિફરન્સ છે બરાબર. તેણી ચિત્ર દોરી રહી છે, તેણી 2 કલાકથી ચિત્ર દોરી રહી છે.
મારા મમ્મી ટીવી જોઈ રહ્યા હતા. મારા મમ્મી 2 કલાકથી ટીવી જોઈ રહ્યા હતા. ચાલો, તેઓ 5 મિનિટથી ચા પી રહ્યા હતા. યાદ કરો, અહીંયા શું આવી જાય? ભૂતકાળમાં હેડ. ટુ હેવ નું ભૂતકાળનું રૂપ હેડ, બાકી બધું એમને એમ. હેડ બીન આઈએનજી ડ્રિંકિંગ ટી ફોર 5 મિનિટ્સ. અને લાસ્ટમાં તેઓ 5 મિનિટથી ચા પી રહ્યા હશે. ધ્યેય, ચાલો યાદ કરો, ટુ હેવ નું ભવિષ્યકાળનું રૂપ વિલ હેવ. ધ્યેય વિલ હેવ, પછી બીન આઈએનજી ટી ફોર 5 મિનિટ્સ. ચાલો, આ થઈ ગયા વાક્ય, 31 વાક્યો પૂરા. એમાંથી આટલા જોઈ ગયા છીએ, હજી આટલા બાકી છે. બરાબર, ચાલો આગલો વિડીયો તમારે જોવાનો બાકી હોય તો જોઈ લેજો. અને સ્પોકન ઇંગ્લિશ કોર્સનું પ્લેલિસ્ટ આવી ગયું છે કે દરરોજ આપણે જે વિડીયો આવે છે ક્રમશઃ એ તમે જોતા રહેજો. A to Z, તળિયેથી ટોચ સુધી બનો 0 થી હીરો. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. ચાલો, આ વાક્ય છે 31, હજી બને હો. આ બધા માત્ર ને માત્ર હકાર વાક્ય છે. નકાર વાક્ય પણ બને, પ્રશ્નાર્થ બને, પ્રશ્નાર્થ નકાર. બરાબર, ચાલો જો, તેઓ ચા પી શકે છે, તેઓ ચા પી શક્યા. હવે તેઓ ચા પી શક્યા, they could drink tea. તેઓ ચા પી શક્યા હોત, અથવા તેઓએ ચા, એટલે મીન્સ કે જો તેઓ ચા પી શક્યા અને તેઓ ચા પી શકત. તેઓ ચા પી શકત. શક શબ્દ આવ્યો તો એમાં શું આવે? they could have plus v3, would have plus v3 અને should have plus v3. could have plus v3. drunk tea. ચાલો, તેઓ ચા પી શકત, હું ત્યાં આવી શકત. જો તમે મને કીધું હોત ને તો હું ત્યાં આવી શકત, હું અંગ્રેજી બોલી શકત, હું અંગ્રેજી બોલી શકત. I could have spoken English. ચાલો, તેઓએ ચા પીધી હોત, they would drink tea. તેઓએ ચા પી લીધી હોત, તેઓએ ચા પી લીધી હોત. તો ધ્યેય હોતમાં શું આવે છે? would, પછી આની જેમ have drunk tea. ચાલો, તેઓએ ચા પીવી જોઈએ, they should drink tea. તેઓએ ચા પીવી જોઈતી હતી. તમારે મને કેવું જોઈતું હતું, આપણે બોલીએ ને, મારે ત્યાં જવું જોઈતું હતું. જોઈતું, જોઈ શબ્દ આવે, જોઈએ. should, જોઈતું, એમાં should. તેઓએ ચા પીવી જોઈતી હતી, તેઓએ ચા પીવી જોઈતી હતી એટલે should. they should have drunk tea. તેઓ ચા પી શક્યા, they could drink tea. તેઓ ચા પી શકત, they could have drunk tea. તેઓએ ચા તેઓએ ચા પીધી હોત, they would drink tea. બધામાં શું આવે છે? can, could, would, should માં મૂળ ક્રિયાપદ. તેઓએ ચા પીધી હોત, they would drink tea. તેઓએ ચા પી લીધી હોત, they would have drunk tea. તેઓએ ચા પીવી જોઈએ, they should drink tea. તેઓએ ચા પીવી જોઈતી હતી, they should have drunk tea. ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આ વાક્ય છે 31 અને બીજા 3 એડ કર્યા. વાક્ય થશે ટોટલ 34 વાક્ય. ઓ તમે જો તો ખરા મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો, વધુ શેર કરજો. માત્ર 200 લાઈક એટલે આ વિડીયોની PDF ફાઇલ ગ્રુપમાં આવી જશે. ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. જો તમને દરેક વિડીયોમાં મહેનત દેખાતી હોય તો જ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. દરેક વિડીયોમાં ઘણી મહેનત કરું છું. બસ ઘણા બધા લોકો શેર કરે છે, સપોર્ટ કરે છે. તો બસ આવો જ સપોર્ટ કરતા રહેજો. હવે એક વાક્ય આપણે એ પહેલા તમે બધા સ્ક્રીનશોટ પાડી લ્યો કે જેથી તમે ઘરે બેઠા પણ, ચાલો બધા એકવાર સ્ક્રીનશોટ પાડી લ્યો કે જેથી તમે ઘરે બેઠા પણ પ્રેક્ટિસ કરી શકો છો. ચાલો, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે કોઈ પણ એક વાક્ય આટલી બધી રીતે તમે ક્યાંય જોયા હશો નહીં.
આટલા વાક્ય થઈ ગયા છે 13 જેટલા વાક્ય થઈ ગયા છે આગલો વિડીયો જોવાના બાકી તો જોઈ લેજો ઓન ધ વે રસ્તામાં હઈ હજી અડધે પહોંચ્યા હઈ આ બધાય વાક્ય તમને 100% આવડી જશે 30 દિવસ 30 ચેલેન્જ 30 વિડીયો પછી તમે એક વાક્ય 30 રીતે બનાવતા થઈ જશો ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ચાલો હવે આપણે બધાનું ફટાફટ માત્ર ને માત્ર એકવાર અંગ્રેજી જોઈ લઈએ તેઓને ચા પીવાની છે ધ્યેય આર ટુ ડ્રિંક ટી તેઓને ચા પીવાની હતી ધ્યેય વર ટુ ડ્રિંક ટી તેઓને ચા પીવાની હશે ધ્યેય વિલ બી ટુ ડ્રિંક ટી તેઓને ચા પીવાની જ છે ધ્યેય આર અબાઉટ ટુ ડ્રિંક ટી તેઓને ચા પીવાની જ હતી ધ્યેય વર અબાઉટ ટુ ડ્રિંક ટી તેઓને ચા પીવાની જ હશે ધ્યેય વિલ બી અબાઉટ ટુ ડ્રિંક ટી તમે મારી જેમ અંગ્રેજી બોલતા થઈ જાશો તમે આખો દિવસ અંગ્રેજી બોલ કરશો વિડીયો કેવો છે તે તમે વિડીયો જોયા પછી તમે કોમેન્ટ કરજો કે આ વિડીયો કેવો હતો એમ તમને સમજાય તો જ તમે આખો દિવસ અંગ્રેજીમાં બોલ કરશો તમે મારી જેમ અંગ્રેજીમાં બોલતા થઈ જશો ચાલો તેઓને ચા પીવી પડે છે ધ્યેય હેવ ટુ ડ્રિંક ટી તેઓને ચા પીવી પડી ધ્યેય હેડ ટુ ડ્રિંક ટી તેઓને ચા પીવી પડશે ધ્યેય વિલ હેવ ટુ ડ્રિંક ટી તેઓ ચા પી શકે છે ધ્યેય કેન ડ્રિંક ટી તેઓ ચા પી શક્યા ધ્યેય કુડ ડ્રિંક ટી તેઓએ ચા પીધી હોત ધ્યેય વુડ ડ્રિંક ટી તેઓએ ચા પીવી જોઈએ ધ્યેય શુડ ડ્રિંક ટી તેઓને ચા પીવાની ઈચ્છા છે ધ્યેય વોન્ટ ટુ ડ્રિંક ટી તેઓને ચા પીવાની ઈચ્છા હતી ધ્યેય વોન્ટેડ ટુ ડ્રિંક ટી તેઓને ચા પીવાની ઈચ્છા હશે ધ્યેય will want to drink tea તેઓને ચા પીવાની જરૂર છે ધ્યેય need to drink tea તેઓને ચા પીવાની જરૂર હતી ધ્યેય needed to drink tea તેઓને ચા પીવાની જરૂર હશે ધ્યેય will need to drink tea તેઓને ચા ચલો તેઓ ચા પીવે છે ધ્યેય ડ્રિંક ટી તેઓએ ચા પીધી ધ્યેય ડ્રિંક ટી તેઓ ચા પીશે ધ્યેય વિલ ડ્રિંક ટી તેઓ ચા પી રહ્યા છે ધ્યેય આર ડ્રિંકિંગ ટી તેઓ ચા પી રહ્યા હતા ધ્યેય વર ડ્રિંકિંગ ટી તેઓ ચા પી રહ્યા હશે ધ્યેય વિલ બી ડ્રિંકિંગ ટી તેઓએ ચા પી લીધી છે ધ્યેય હેવ ડ્રંક ટી તેઓએ ચા પી લીધી હતી ધ્યેય હેડ ડ્રંક ટી તેઓએ ચા પી લીધી હશે ધ્યેય વિલ હેવ ડ્રંક ટી તેઓ 5 મિનિટથી ચા પી રહ્યા છે ધ્યેય હેવ બીન ડ્રિંકિંગ ટી ફોર 5 મિનિટ્સ તેઓ 5 મિનિટથી ચા પી રહ્યા હતા ધ્યેય હેડ બીન ડ્રિંકિંગ ટી ફોર 5 મિનિટ્સ તેઓ 5 મિનિટથી ચા પી રહ્યા હશે ધ્યેય વિલ હેવ બીન ડ્રિંકિંગ ટી ફોર 5 મિનિટ્સ તેઓ ચા પી શકત ધ્યેય કુડ હેવ ડ્રંક ટી તેઓએ ચા પી લીધી હોત ધ્યેય વુડ હેવ ડ્રંક ટી તેઓએ ચા પીવી જોઈતી હતી ધ્યેય શુડ હેવ ડ્રંક ટી ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ જો તમને મહેનત દેખાણી હોય તો જ તમે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો હું દરેક વિડીયો માટે ઘણી મહેનત કરું છું તમે વધુ શેર કરજો બસ પ્લીઝ તમે વધુ ખાલી ફક્ત 5 ગ્રુપમાં શેર કરજો તમે તમારા વોટ્સઅપના 5 ગ્રુપમાં શેર કરજો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો તમે તમારો એક શેર તમારો એક કોમેન્ટ તમારી એક લાઈક મારા માટે સફળતા અને આત્મવિશ્વાસ છે દરેક વિડીયોમાં ઘણી મહેનત કરું છું તો બસ તમે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો અંગ્રેજી ઘરે બેઠા શીખડાવવાની જવાબદારી મારી શેર કરવાની અને સપોર્ટ કરવાની જવાબદારી તમારી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આગલો વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો આ 13 થઈ ગયું છે ચાલો તમારે અંગ્રેજી બોલવું જોઈએ અથવા ચાલો તમારે અંગ્રેજીમાં બોલવાનું છે તમારે અંગ્રેજીમાં બોલવાનું છે તમારે અંગ્રેજીમાં બોલવાનું હતું તમારે અંગ્રેજીમાં બોલવાનું હશે તમારે અંગ્રેજીમાં બોલવાનું જ છે તમારે અંગ્રેજીમાં બોલવાનું જ હતું તમારે અંગ્રેજીમાં બોલવાનું જ હશે તમારે અંગ્રેજીમાં બોલવું પડે છે તમારે અંગ્રેજીમાં બોલવું પડ્યું તમારે અંગ્રેજીમાં બોલવું પડશે તમે અંગ્રેજી બોલી શકો છો તમે અંગ્રેજી બોલી શક્યા તમે અંગ્રેજી બોલ્યા હોત તમારે અંગ્રેજી બોલવું જોઈએ ચાલો આ બધાનું તમે કોમેન્ટ નીચે કોમેન્ટ કરી રાખજો બરાબર તમારે અંગ્રેજીમાં બોલવાનું છે અત્યારે 13 થઈ ગયા છે એનું તમે નીચે કોમેન્ટ કરી રાખજો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ ટૂંક સમયમાં એ પહેલા જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આજે હાર છે તો આવતીકાલે જીત છે બસ ચાલો મળીએ ટૂંક સમયમાં આવતીકાલે ફરીથી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે આપણી ચેનલમાં વિડીયો આવે છે અને સ્પોકન ઇંગ્લિશ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ
ટાર્ગેટ છે માત્ર 200 લાઇકનો ટાર્ગેટ છે આ વિડીયોમાં, માત્ર ને માત્ર 200 લાઇકનો ટાર્ગેટ છે. બસ તમે વધુ શેર કરતા રહ્યો, 5 ગ્રુપમાં શેર કરી નાખો એટલે પીડીએફ ફાઇલ ગ્રુપની ફ્રીમાં આવી જશે. ચાલો મળીએ આવતીકાલે, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.